રિયાની બોડી અહીંની સિવિલ હોસ્પિટલમાં નામ બદલીને રાખવામાં આવી છે. મેં મારા ઇન્ફોર્મરને કહ્યું છે એ વોચ રાખે છે. રિયાના ફાધર સાથે મારે વાત થઈ ગઈ છે. એ 3 વાગ્યાની આસપાસ સુરત એરપોર્ટ પર પહોંચી જશે. એ પહેલા રિયાની ડેડ બોડી એના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરો. ઓકે? યસ સર. હર્ષવર્ધન, રિયાના અગ્નિ સંસ્કારમાં હાજર રહેવા માટે હું તમને પરમિશન આપત, પણ હવે સમય બહુ ઓછો છે. મારે મિનિસ્ટર સાથે મીટિંગ થઈ હતી ત્યારે એમણે મને કહ્યું કે આપણને ખબર છે કે સસ્પેક્ટ કોણ છે, તો આપણે કોની રાહ જોઈ રહ્યા છીએ? આઈ થિંક હી ઇઝ રાઈટ. પણ સર, સમીર આપણો સસ્પેક્ટ છે, પણ આપણી પાસે કોઈ સોલિડ એવિડન્સ નથી. આપણને જે લીડ મળી છે એના ઉપર આપણે આગળ વધવાનું છે. કેદાર, તમે અત્યારે જ આ લોકોને બ્રીફ આપી દો. મારે સુરત જઈને રિયાને માનભેર વિદાય આપવાની તૈયારીમાં લાગી જવું પડશે. ઓકે, બાય એન્ડ ગુડ લક. યસ સર. શૂટ મિસ્ટર કેદાર. તો લિસન ગાઈસ, નાયક સરે કહ્યું છે કે અને આ એક્શન ક્યારે લેવાનું છે? આજે રાત્રે જ. કેસર વહુ, અમે એ કહેવા માટે આવ્યા છીએ કે વિદ્યાધર મહારાજનો ફોન હતો. એમણે કહ્યું છે કે 10 દિવસ પછી એન્ગેજમેન્ટનું મુહૂર્ત નીકળ્યું છે, તો તમને કંઈ વાંધો તો નથી ને? ના ના બા, મને શું વાંધો હોય? ઘરમાં બાકીના લોકોને પૂછી જો, બાકી હું તો એવર રેડી છું. અમે તમને એટલા માટે પૂછવા આવ્યા છીએ કે બેબી સિવાય આ ઘરમાં તમે જ એક છો કે જે આવા શુભ પ્રસંગે ઉત્સાહપૂર્વક કામ કરે છે. તમારે પણ ડ્યુટી હોય ને, તો આ શુભ પ્રસંગે તમે થોડો સમય કાઢી શકશો? બા, તમે બિલકુલ ટેન્શન ના લેશો. મેં કહ્યું હતું ને, હું ડ્યુટી ઉપરથી રજા લઈ લઈશ. અને જો મને રજા ના મળી ને તો હું નાઇટ ડ્યુટી લઈ લઈશ, પણ હું સવારમાં બધા કામ કરી લઈશ. આ જો, હું તો કામનું લિસ્ટ બનાવવા જ બેઠી હતી. કઈ નહીં, હું પણ તમારી સાથે આવું છું તમને કમરી આપવા. શું થયું? આમ કેમ જુઓ છો? મને એમ કેવું તમારી સાથે આવું છે એવું કહીશ તો તમે ખુશ થઈને મને આમ ઉચકી લેશો. એટલે તું કેમ અમદાવાદ આવી રહી છે? તારે શું કામ છે? અહીં ડ્યુટી નથી જવાનું? તો હું મારી ડ્યુટી જ કરી રહી છું. એક પત્ની તરીકે તમારી ઉપર વોચ રાખવી એ પણ તમારી ડ્યુટી જ છે ને. આ બધું શું છે ફોજદાર? તમે ક્યાં ગયા હતા? મેં તમને કેટલા બધા ફોન કર્યા, તમે એક પણ ફોન ના ઉપાડ્યો. અને આ ગાડી અહીંયા શું કામ પાર્ક કરી છે? ફોજદાર બોલો ને, ગાડી અહીંયા શું કામ મૂકી છે? તમારે તો અમદાવાદ મેઇન સિટીમાં જવાનું હતું ને, તો પછી ગાડી લીધા વગર કેમ ગયા? અને જો આટલા નજીકમાં જ ક્યાંક જવાનું હતું તો પછી મને કેમ ના કહ્યું? હવે મને સમજાય છે કે માણસ ખોટું બોલે છે. ઇનફેક્ટ કોઈક વાર એને ખોટું બોલવું પડતું હોય છે અથવા બોલાઈ જાય છે, કારણ કે સામે પરિસ્થિતિ જેવી હોય છે. કદાચ ખોટું બોલીને એટલું નુકસાન નહીં થતું હોય જેટલું સાચું બોલીને થતું હશે, એટલે એમ. હવે મને સમજાઈ ગયું છે કે સાચું બોલીને સામેવાળાને દુઃખી કરવા કરતા ખોટું બોલવાનો પર્યાય વધારે યોગ્ય લાગે. સર,
આપણા બંનેની લાઈફમાં છે ને ગમે ત્યારે જો એવી પરિસ્થિતિ આવે કે આપણે બંને એકબીજા સાથે ખોટું બોલવું પડે અથવા તો ખોટું બોલાઈ ગયું હોય તો આપણે એને ઇગ્નોર કરીશું.